આઈએસ અધિકારીઓ જેટલા ડીએફઓ આરએફઓ એ લોકો સારું કામ કરે એટલે ઉચ્ચાધિકારીઓ છે એ એમના અપ્રમાણિકતાના કામથી દબાઈ દે છે. એનો દાખલો આપણે બધા છાપામાં વાંચ્યું છે કે સારા અધિકારીઓ પ્રમાણિક અધિકારી આત્મહત્યા કરવાની જરૂર પડી અને જે અધિકારીઓ છે એ કાયદાથી બહાર છટકી ભરે છે. તમારા ખાતા એને પકડવા માટે શું પગલાં લીધા જરા જણાવો. એના માટે ઘણા બધા પગલાં લીધા છે પણ આમાં એક અને કાર્ય કરવાવાળા હોય એને તો કરવા દેવું નથી અને એને તો ઘણું બધું કરવું હોય. આ તો દંડના લાકડાનો જો પકડાનો છે છતાં પણ ચોરી કરવા જાય તો તરત કિરા ગમે તેને સગાઈ દેવાની એને પોતાને જ મરવાનો વારો આવે એટલે કોઈ ફેક્ટરી પર બોલી શકતા સરકાર એના માટે શું કરે મંત્રી મદદને બીજા મંત્રી જઈ શકે હોય સરકારમાં માન્ય છે બોલું માનનીય અમારા ધારાસભ્યજીનો જવાબ વધારે પડતો આપવા પ્રયત્ન કરું કે સરકારમાં આમ વાત થાય છે કે આના માટે એક સરસ મજાની સમિતિ નિમિત્ત રીતે તપાસ ચાલુ છે નજીકના ભવિષ્યમાં જવાબ તો હવે મુખ્યમંત્રી શ્રી ઉદ્બોધન કરશે અને ત્યારબાદ છે અધ્યક્ષ શ્રીના ઉદ્બોધન બાદ આજની વિધાનસભાનું કાર્ય છે પૂર્ણ કરવામાં આજની આપણે કાર્યવાહીમાં જોયું ઘણા બધા વિભાગના પ્રશ્નો પૂછ્યા ઘણા બધા વિભાગ સાથે ચર્ચાઓ થઈ. હવે એમાં એક જે લીમખેડના ધારાસભ્ય શ્રી કે શું કાર્યવાહી થઈ રહી છે ડીએફઓ પર. મિત્રો હું જણાવું કે અત્યારે જે કઈ આપણે જુનાગઢના ડીએફઓ શ્રી જે કઈ આત્મહત્યા કરી અને એના મૃત્યુ પછી તાત્કાલિક જે સૂચના આપી કે આની પાછળ જે કઈ પરિબળ હોય જે કઈ માણસોએ કામ કર્યું હોય એની પૂરી ટીમ બનાવી છે. મિત્ર તમે જાણતા હોય તો જણાવી દઉં કે એ ટીમ પાસેથી મારે 3 દિવસમાં રિપોર્ટ લેવાનો છે. જે કોઈ આમાં ગુનેગાર છે એને કડકમાં કડક સજા કરવામાં આવશે. કોઈ જરમબંધ આજે તાજેતરના દાખલો દ્વારા આપણનો રાજ્યની અંદર એક જબરદસ્ત વ્યક્તિ આત્મહત્યા કરી અને એની પાસે જે કઈ પરિબળો હતા જે કઈ કર્મચારી હતા એને રાતોરાત સસ્પેન્ડ કરી દીધા ચલાવી દેવા બાકી નથી ભવિષ્યમાં પણ ચલાવી દેશે નહીં.